આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। મોરબી શનાળા પર લારી ગલ્લા ધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે કમિશનરની રજૂઆત। મોરબીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન થતાની સાથે જ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં નાના મોટા વેપારીઓથી લઈને લારી ગલ્લાઓના પણ દબાણ દૂર કરાયા હતા। આ સામાન્ય ધંધાર્થીઓ ધંધા પડી ભાંગ્યા છે અને રોજગાર વિહોણા થઈ ગયા છે। આથી કોંગ્રેસ સાથે રાખીને આજે ધંધાર્થીઓ ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા ફાળવણી માટે કમિશનર સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા। ગુજરાતની રાજ્ય સરકાર એક બાજુ નાના ધંધાર્થીઓ તેમજ લારી ગલ્લાઓને લોન આપે છે। આત્મનિર્ભર કરવા માટે લોન લીધેલ હોય ધંધાર્થીઓ મોરબીની અંદર લારી લઈને વેપાર કરી ઘરનું ગુજરાન ચલાવે છે, પણ આ રેકડી ગલ્લાના નાના ધંધાર્થીઓ ગેરકાયદેસર દબાણ માની હટાવવામાં આવ્યા છે, જેથી ધંધો પડી ભાંગતા રોજગાર છીનવાઈ ગયો છે। 15 દિવસથી ધંધો વગરના ઘર બેઠા હોય, સંતાનોને ભણવાની ફી અને લોનના હપ્તા પણ ભરી શકતા નથી, જેથી મહાનગરપાલિકા નાના ધંધાર્થીઓને લારી ગલ્લા રાખીને નાનો રોજગાર કરવા માટે મંજૂરી આપે તેવી માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। ત્યારે આ બધા ભેગા થયા હતા મને કે સાહેબને રજૂઆત કરવાની છે, ચાલો સાહેબને રજૂઆત કરી હપ્તા ચડી ગયા તમને હપ્તા નગરપાલિકાની લોનના બાકી અમારા થતું હોય તો એવી જગ્યાઓ હોય, માનો કે જાહેર માર્ગો જે બિનજરૂરી હોય, ખૂણામાં હોય, એવી જગ્યા ઉપર લારીને નંબર આપી દેવામાં આવે। 1 થી 5 લારી અહીંયા રહે, 5 થી 10 અહીંયા। મારું નામ ભરતસિંહ અઠીસિંહ વાળા। જે આ દબાણ દૂર કરે એવું બહુ સારી વાત છે, બરાબર છે, જેથી કરીને અત્યારે અમે જે ધંધો કરી રહ્યા છીએ સનાળા રોડ ઉપર, અહીંયા કોઈ અચરરૂપ નથી કે નડતરરૂપ નથી, બરાબર છે। કોઈ મહાનગરપાલિકા અત્યારે જગ્યા કાંઈ હોય નગરપાલિકા મહાનગરપાલિકાની તો જગ્યા ફાળવેલ ઉપર અમને સ્થળ ઉપર ક્યાંક જગ્યા આપે કે જેથી કરીને અહીંયા 8-10 રેકડીઓ ઊભી રહી શકે, અને નગરપાલિકાએ અમને બધાને લોન આપેલી છે તો એના અમે હપ્તા ભરી શકી, કારણ કે ધંધા બંધ છે તો હપ્તા ભરવા કેવી રીતે, બરાબર, આ પ્રશ્ન છે એટલે અમે રજૂઆત કરવા આવી રહ્યા છીએ બધે। વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183।